નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતના અંતરિયાળ ગામનો આદિવાસી છોકરો ઇન્ડિગોનો પાયલોટ બન્યો। સુરતના મહુવાના દેદવાસણના આદિવાસી યુવાને ઇન્ડિગો એરલાઇન્સમાં કોમર્શિયલ પાયલોટ બની નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। ગુજરાતમાં હાલ એક સડકછાપ કથિત પત્રકારની આદિવાસી સમાજ વિશેની અત્યંત નિમ્ન સ્તરની ટિપ્પણીઓ વિશે ભારે હોબાળો મચેલો છે। ત્યારે જ એક આદિવાસી યુવકની ઝળહળતી સફળતાએ સડકછાપ કથિત પત્રકારની બોલતી બંધ કરી દીધી છે। મળતી માહિતી મુજબ સુરતના મહુવા તાલુકાના એક અંતરિયાળ ગામના એક આદિવાસી યુવકે ઇન્ડિગો એરલાઇન્સમાં કોમર્શિયલ પાયલટ બનીને આદિવાસી યુવાનોની પ્રગતિનો નવો ઇતિહાસ રચ્યો છે। આદિવાસી યુવકની ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલટ તરીકે પસંદગી કરવામાં આવી છે અને તેઓ ટૂંક સમયમાં પોતાની સેવા શરૂ કરશે। વાત છે કે દેદવાસણના આદિવાસી યુવાન મિલન પટેલની। મિલન પટેલ શિક્ષક માતા પિતાનો પુત્ર છે અને તેણે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે પાયલટ બનવાનું નક્કી કર્યું હતું। એર ઇન્ડિયામાં ઇન્ટર્નશિપ દરમિયાન જ્યારે તેણે કોકપિટને નજીકથી જોયું ત્યારે તેણે મનોમન નક્કી કર્યું કે હવે પાયલટ બનીને આકાશની ઊંચાઈઓને આંબી છે। મિલનના આ સ્વપ્નને તેના માતા પિતાનો સંપૂર્ણ ટેકો મળ્યો અને હવે તેનું પરિણામ આપણી સામે છે। મિલનને ગુજરાત સરકારની કોમર્શિયલ પાયલટ લોન સહાય યોજના હેઠળ ₹25 લાખની નાણાકીય સહાય મળી હતી। તેણે માંડવી તાલુકાની પ્રોજેક્ટ ઓફિસમાં અરજી કરીને આ સહાય મેળવી અને ત્યારબાદ અમેરિકા જઈને કોમર્શિયલ પાયલટની તાલીમ લીધી। તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારત પરત ફરીને તેણે ભારતીય નિયમો અનુસાર તેમના પાયલટ લાયસન્સને કન્વર્ટ કર્યું। મિલન પટેલે જલગાંવમાં સ્કાયનેસ એરોમાં મલ્ટી એન્જિન તાલીમ લીધી અને કોલંબિયામાં ભારતીય વિમાન ઉડાવવા સંબંધિત તાલીમ પણ મેળવી છે। આ બધી પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તેણે ઇન્ડિગો એરલાઇન્સમાં પસંદગી પામીને પોતાનું સપનું સાકાર કર્યું છે। પોતાનો અનુભવ શેર કરતા મિલન કહે છે, બાળપણમાં એવું લાગતું હતું કે પાયલટ બનવું ફક્ત મોટા શહેરોના વિદ્યાર્થીઓ માટે જ શક્ય છે, પરંતુ જ્યારે મને સહાય મળી ત્યારે સમજાયું કે જો ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો રસ્તો આપઆપ બની જતો હોય છે। મિલન પટેલે ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ પણ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈને ઉચ્ચ શિક્ષણ મેળવે અને તેમના સપના પૂરા કરે। મિલન તેની સફળતાનો શ્રેય પોતાના માતા પિતાના સંઘર્ષ અને સરકારી સહાયને આપે છે। મિલનની પ્રેરણાદાયી સફળતા માત્ર તેના ગામ માટે જ ગર્વની વાત નથી, પરંતુ મર્યાદિત સંસાધનો છતાં ઊંચા ઉડાન ભરવાનું સ્વપ્ન જોતા તે બધા આદિવાસી યુવાનો માટે આશાનું કિરણ પણ છે। તેઓ કંઈક અલગ કરવા માગે છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।